હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી. કપાસ બજારની અંદર છે આજે મહત્વપૂર્ણ હિન્દીમાં ભાગ રજૂ કર્યો હતો, જેમાં દેશથી લઈ અને આયાત શુલ્ક સુધી છે માહિતી આપવામાં આવી છે. તો જે પણ ખેડૂત મિત્રોને હિન્દી ભાષામાં યોગ્યતાપૂર્વક સમજાતું હોય તો ખાસ એ ભાગ જોઈ લેવો. ખેડૂતોની ફરમાઈશ ઉપર આ ભાગ છે ફરીવાર ગુજરાતીમાં રજૂ કરવામાં આવ્યો છે, કારણ કે આજનો ભાગ હિન્દીમાં પ્રથમ રજૂ થયો છે. એ બાદ આ ગુજરાતીમાં બીજો ભાગ છે આજનો રજૂ કરવામાં આવ્યો છે, કારણ કે અમુક ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હતી એને ધ્યાનમાં લઈને ફરીવાર છે આજના સંપૂર્ણ ડેટા સાથે છે ફરીવાર આપણે કપાસ ભાગની અંદર છે કપાસના ભાવથી લઈને તમામ માહિતી લઈએ. તો સૌપ્રથમ કપાસના બજારમાં છે ગુજરાત શંકર ઘાસડીની અંદર સતત સુધારો છે જોવા મળ્યો. આજે પણ સુધારો છે આપણને જોવા મળે છે. આગળ એ પણ ચર્ચા કરીએ. ગુજરાત રાજ્યભરની અંદર મંગળવારના રોજ છે માર્કેટિંગ યાર્ડોની અંદર આપણે ચર્ચા કરીએ કપાસના ભાવની. તો આજે ભાવ નબળી ક્વોલિટી બી ગ્રેડમાં 1050 રૂપિયાથી લઈ અને 1270-75 રૂપિયાના છે પ્રતિમણ 20 કિલોના જોવા મળતા હતા. મધ્યમથી સારી ક્વોલિટીમાં ભાવ છે 1290 રૂપિયાથી લઈ અને 1395 અને અમુક વિસ્તારોમાં 1410-20 રૂપિયા સુધી છે આજે પણ જોવા મળતા હતા. 10% પેશીના પ્રમાણ સાથે સુપર ક્વોલિટીની ચર્ચા કરીએ તો એમાં ભાવ છે આપણને 1450 રૂપિયાથી લઈને 1510-20 રૂપિયા અને અમુક વિસ્તારોમાં 30 રૂપિયા સુધી પણ છે જોવા મળતા હતા. એવી રીતના જોઈએ તો સારી એવન સુપર એક્સ્ટ્રા 4G ક્વોલિટી જેમાં પેશીનું 2% પ્રમાણ હોય છે એમાં 1510 રૂપિયાથી લઈ અને 1580-90 રૂપિયા સુધીના ભાવ છે અલગ અલગ ગુજરાત રાજ્યની અંદર છે જોવા મળ્યા હતા. જોકે 10 રૂપિયાનો સુધારો સારી સુપર ક્વોલિટીમાં છે. જ્યાં વેચવાલીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું ત્યાં જોવા મળ્યું, અને જ્યાં વેચવાલીનું પ્રમાણ છે સારું જોવા મળતું હતું ત્યાં આજે 10 રૂપિયાનો સુધારો છે સારી સુપર ક્વોલિટીમાં જોવા નથી મળ્યો. 0% કોડીનું પ્રમાણ અને સારા ઉતારાવાળા કપાસની અંદર 10 થી 15 રૂપિયાનો સુધારો છે જોવા મળતો હતો. 1600-1620 રૂપિયા સુધી ઊંચામાં છે ભાવ છે એમાં જોવા મળતા હતા, કારણ કે રૂની ગાંસડીમાં છે સતત સુધારાની ચાલ જોવા મળી છે. એના લીધે ઊંચા ઉતારાવાળા કપાસની માંગ છે સારી જોવા મળતી હોય છે. ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલીનું પ્રમાણ જોઈએ તો એમાં આપણને 1,80,000 મણની આજુબાજુ છે ગુજરાતના ગામડેથી અને માર્કેટિંગ યાર્ડોથી વેચાણ થતું છે કપાસની અંદર છે જોવા મળે છે, જેમાં સોમવાર બાદ ઘટાડો નોંધાયો છે. એવી રીતે દેશમાં જોઈએ તો એમાં પણ છે ઘટાડો નોંધાયો છે. સોમવાર કરતા આજે છે લગભગ દેશની અંદર અલગ અલગ તમામ રાજ્યોને મેળવીએ તો 2,36,800 ગાંસડીની છે આવક છે જોવા મળી છે, જેની અંદર 170 કિલોગ્રામ એક ગાંસડીનું વજન છે. જોઈએ તો ગુજરાત અને દેશની અંદર બંનેમાં છે આપણને આવકનું પ્રમાણ વેચવાલીનું પ્રમાણ જોઈએ તો ગાંસડી અને કપાસ બંનેમાં છે ઓછું જોવા મળ્યું છે. આજે મંગળવારે આયાત ડ્યુટીને લઈ ચિંતાના લીધે છે બજારમાં છે NCDX પર છે કપાસમાં 4 રૂપિયાનો ઘટાડો છે જોવા મળ્યો. એક મણે 1563 રૂપિયા છે 20 કિલોના ભાવ છે જોવા મળતા હતા. જોકે એમાં વોલ્યુમની કમી છે એના લીધે ભાવ છે હાજર બજાર સાથે ચાલતા જોવા નથી મળતા. અને જોઈએ તો 30 ડિસેમ્બરના રોજ ગુજરાત શંકર ઘાસડીની અંદર છે અને અલગ અલગ રાજ્યોમાં છે સુધારાની ચાલ અને બજારમાં કેવી સ્થિતિ છે જોવા મળી છે. 29 ગ્રેડની અંદર ગુજરાત શંકર ઘાસડી ફરીવાર 100 રૂપિયાના સુધારા સાથે છે આજે 53,000 થી 54,000 પહોંચે અને 54,000 થી 100 રૂપિયા ફરીવાર છે પહોંચતી જોવા મળી છે. એટલે આ સિઝનની હાઈએસ્ટ ભાવે છે અત્યારે હાલ છે ગુજરાત શંકર ઘાસડી છે પોતાના ભાવ છે ઊંચા દર્શાવી રહી છે. અને એ પ્રમાણે જોઈએ તો મધ્યપ્રદેશ MP લાઇનમાં 28 ગ્રેડની અંદર 52,900 રૂપિયાના ભાવ જોવા મળ્યા, જેમાં સ્ટેબલ છે ભાવ છે આપણને જોવા મળે છે, નથી વધારો નથી ઘટાડો. અને જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનમાં 27 ગ્રેડની અંદર ફરીવાર 200 રૂપિયાનો આજે વધારો થતા 50,300 રૂપિયા ગાંસડી પહોંચતી જોવા મળી છે. એકંદરે જોઈએ તો રાજ્યોમાં સુધારો છે ધીમો ધીમો જોવા મળ્યો છે બધાય, પણ પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનમાં છે સુધારો વધારે પડતો જોવા મળે છે વારંવાર. અને એ પ્રમાણે જોઈએ તો અમે વારંવાર કહી રહ્યા છીએ આયાત ડ્યુટી છે 11%ની પણ 13% લાગવી જોઈએ. અમે તો એવું વારંવાર કહી રહ્યા છીએ, કારણ કે અત્યારે એક તો CCI ની ખરીદી ચાલુ છે, ડિસેમ્બર એન્ડમાં વેચવાલીનું પ્રમાણ ઘટેલું છે અને બજારમાં છે આયાત કહેતા કે ઇમ્પોર્ટ ડ્યુટી 0% હતી એના લીધે છે ઘણી બધી ગાંસડીની આયાત થઈ છે. અને અત્યારે હાલ છે બીકના મારે છે ભાવમાં સુધારો છે જોવા મળે છે. આ સુધારો બીકના મારે છે આગળ જતા આયાત ડ્યુટી લાગવાની છે એના લીધે છે હાજર બજારમાં અલગ અલગ રાજ્યોમાં સુધારાની ચાલ જોવા મળે છે. અને એ આયાત ડ્યુટી જ્યારે જાન્યુઆરીમાં ગવર્મેન્ટ દ્વારા લગાડવામાં આવે તો વધારે પડતો છે રૂની ગાંસડી અને હાજર બજારમાં કપાસના ભાવ ઉપર છે આપણે સુધારાની ચાલ જોવા મળે, કારણ કે આયાત ડ્યુટીની ચિંતામાં છે રૂની ગાંસડી અત્યારે છે હાલ વધી રહી છે એવું હાલ છે બંને રાજ્યોમાં. રાજસ્થાન લાઇન ઉપર પણ લાગી રહ્યું છે અને ગુજરાત લાઇન ઉપર છે આપણે લાગી રહ્યું છે, કારણ કે સતત ધીમો ધીમો પણ સુધારો છે શરૂ છે પાછલા 15 દિવસથી વધારે પડતો જોવા મળે છે. અને જોઈએ તો આ સુધારો છે એ સ્પિનિંગ મિલોની અંદર ખાને માંગ હોવી જોઈએ, બાકી બહાર છે બતાવવાના જુદા અને ચાવવાના જુદા એવી અત્યારે હાલ છે ચર્ચાઓ જોવા મળતી હોય. ન્યૂઝ મીડિયા મંચમાં મંદીના પણ છે સમાચારો તમને જોવા મળતા હોય, પણ એકંદરે અંદરથી સ્પિનિંગ મિલો
મિલોની માંગ અને આ એક ડર છે આયાત ડ્યુટી જે લાગવાનો, એ ડરના લીધે છે બજાર રૂનું છે. સુધારા તરફ છે આપણને વારંવાર ઘાસડીમાં સુધારો જોવા મળે છે. એ માટે અમે વારંવાર છે અમે કહી રહ્યા છીએ કે આયાત ડ્યુટી 11%ની પણ 13% લગાડો અને ખેડૂતોને છે આ સિઝન નહીં પણ આવનારી સિઝનમાં પણ ફાયદો થઈ શકે એટલા માટે ખાસ લાગવી જરૂરી છે. અને એટલા માટે અમે હિન્દી લેંગ્વેજમાં છે ભાગ રજૂ કર્યો છે, કારણ કે 7-8 રાજ્યોના જે ખેડૂતો છે એ પણ સમજી શકે અને પોતાનું સ્ટેન્ડ રાખી શકે અને પોતે છે આ ડ્યુટીના કેસમાં છે એક્ટિવ રહી શકે. એટલા માટે અમારે એ હિન્દીમાં રજૂઆત કરવી પડી, કારણ કે એ તમામ અલગ અલગ રાજ્યોના જે ખેડૂતો છે એ હિન્દી ભાષા વધારે પડતા છે સમજતા હોય છે. એટલા માટે ગુજરાતી લેંગ્વેજ બધા રાજ્યોમાં સમજી નથી શકતી, એટલા માટે હિન્દી ભાષાની અંદર એ ભાગ રજૂ કરવો પડ્યો હતો. કારણ કે દેશની મીડિયા છે એ આ મુદ્દો લેતી નથી, અથવા તો આ મુદ્દા વિશે છે કંઈક અલગ જ પ્રકારનું છે ગણાવે છે ખેડૂતો માટે. ઘણી મીડિયા ચેનલો એવું કહે છે કે સીસીઆઈ છે એ ખરીદી માટે ઉતરે અને જ્યારે ખેડૂતોને એમએસપી રેટ ઉપર છે ભાવ ઊંચો મળી રહ્યો છે તો આયાત ગમે એટલી દેશમાં કરવામાં આવે તો ખેડૂતોને ક્યાં નુકસાન એમાં જાય છે. તો એવી મીડિયાઓ છે અલગ અલગ છે અફવાઓ ફેલાવતી હોય છે. નુકસાન ખેડૂતોને બધી તરફથી જાય છે. સીસીઆઈમાં પણ ખેડૂતોને નુકસાન જાય છે અને આયાત ડ્યુટી નથી લાગતી. 0% આયાત ઉપર દેશની તમામ જીનિંગ મિલો 50% કાર્યક્ષમતા સાથે ચાલી રહી છે. એની નુકસાની સીધી ખેડૂતોને જાય છે. કારણ કે આ સિઝન દરમિયાન છે ઘટાડો છે માંગમાં છે ધીમો ધીમો જોવા મળ્યો છે, કારણ કે માંગ છે ઘટેલી કાચા કપાસની જોવા મળી છે. જીનિંગ મિલો છે વધારે પડતી સક્રિય અને કાર્યરત હોય 100% સાથે, તો એ વધારે પડતી માંગ ખેડૂતોના ઘરે આવીને કપાસ વધારે પડતા સારા ભાવે લઈ જાય. અત્યારે ભાવની અંદર સુધારો સતત છે, ઘાસડીમાં સુધારો છે અને જોઈએ તો કપાસિયા ખોળ આ બધું મજબૂત બનેલું છે, છતાં પણ છે કપાસના ભાવમાં એવો સુધારો છે દિવસે ને દિવસે નથી જોવા મળતો. કારણ કે જીનિંગ મિલો કહે છે કે અમારે વિદેશોથી સસ્તું રૂ આવતું હોય તો અમારે રૂ તૈયાર કરીને સ્પિનિંગ મિલોને વેચવા માટે અમને પણ પૂરતા ભાવ નથી આપવાના, એટલા માટે એને સસ્તા ભાવે મળી રહી છે તો અમારી પાસેથી ખરીદી નથી કરવાના. તો અમે ખેડૂતો પાસેથી કાચો કપાસ શું ઊંચા ભાવ આપીને ખરીદીએ, એના કરતા નિરાતે ધીમે ધીમે જેટલું નીચા ભાવે મળે એટલું અમે ખરીદતા રહીએ. તો એ નુકસાન છે સીધું એન્ડ ટુ એન્ડ છે ખેડૂતોને જ આવવાનું છે અને એ ખેડૂતોને આવી રહ્યું છે, આ સિઝનમાં જોવા મળી ગયું છે. એટલા માટે ટેકાના ભાવે જે પણ ખરીદી છે એ ચાલુ રહેવી જોઈએ. બીજા નંબરનો પોઈન્ટ કે આયાત ડ્યુટી છે લાગવી જ જોઈએ, તો જ તે આગળ જતા ખેડૂતોને ફાયદો વધારે છે. આગળ સિઝનમાં થઈ શકે, આ સિઝન આવનારી સિઝનમાં થોડો ઘણો એનો ફાયદો થઈ શકે. આ જોઈએ તો સીસીઆઈ દ્વારા છે 70,200 ઘાસડીનું વેચાણ કર્યું છે અને એ વેચાણમાં છે મિલ સેશનમાં 26,300 ઘાસડી અને ટ્રેડર સેશનમાં કુલ 43,900 ઘાસડી છે વેચવામાં આવી છે. આગલા ભાગમાં આપણે માહિતી આપી હતી કે કુલ કેટલી ઘાસડી છે અત્યાર સુધીમાં જૂના સ્ટોકની સીસીઆઈ વેચી અને આજની થઈને લગભગ 95 લાખ ઘાસડી છે અત્યાર સુધીમાં સીસીઆઈ વેચી છે જૂના સ્ટોકની. કયા રાજ્યમાં કેટલી વેચી એ આપણે ભાગની અંદર છે ચર્ચા કરી છે. કપાસિયા અને ખોળમાં જોઈએ તો આજે ત્રણેય ઝોનમાં છે ભારતની અંદર છે સુધારો વધારો કાંઈ નથી, સ્ટેબલ ભાવ છે. કપાસિયાના છે આપણને અલગ અલગ વિસ્તારોમાં છે દેશના જોવા મળે છે, જેમાં ગુજરાતની ચર્ચા કરી લઈએ તો 600 રૂપિયાથી લઈને 755 રૂપિયાના પ્રતિમણ 20 કિલોના ભાવ છે. કપાસિયાની અંદર A1 સુપર ક્વોલિટી સારી કપાસિયામાં છે ઊંચા અને નબળા ક્વોલિટીમાં છે નીચા ભાવ કપાસિયામાં જોવા મળે છે. એવી રીતના કપાસિયા ખોળની વાત કરીએ તો એમાં 1530 રૂપિયાથી લઈને 1670-80 રૂપિયા સુધીના ભાવ છે. 50 kg પર બેગમાં ઊંચી બ્રાન્ડમાં સારી બ્રાન્ડમાં A1 સુપર ક્વોલિટી ખોળમાં ઊંચા અને નબળી ક્વોલિટીમાં નીચા ભાવ છે જોવા મળતા હતા. આજે સુધારો વધારો ઘટાડો કાંઈ નથી, બજાર સ્ટેબલ અને સ્થિર છે. આગળ આપણે કપાસિયાના આખા દેશના અલગ અલગ રાજ્યોમાં છે કેટલા ભાવ ચાલી રહ્યા છે, કેટલા ઊંચા અને કેટલા નીચા, એની આપણે વિસ્તૃત ચર્ચા છે એ હિન્દીવાળા ભાગની અંદર છે આપણે કરેલી છે. જે પણ ખેડૂત મિત્રોને એ ટાઈપિંગ સાથે કરેલી છે એટલે તમે વાંચી પણ શકો ભાગની અંદર જોતા એટલે ખાસ એ પણ તમારે ભાગ જોઈ લેવો, જેથી તમને આખા અલગ અલગ દેશની અંદર તમામ રાજ્યોની અંદર શું ફારફેર કપાસિયા બજારમાં કેટલા ઊંચા નીચા જોવા મળી શકે. રાજસ્થાન લાઈન ઉપર ગણીએ તો લગભગ છે 800 રૂપિયા સુધીના ભાવ ઊંચા છે ત્યાં જોવા મળે છે કપાસિયામાં પ્રતિમણ 20 કિલોના, એટલે પ્રતિ ક્વિન્ટલ 4,000 રૂપિયાના ભાવ જોવા મળે છે. હવે જોઈએ વિદેશ વાયદાની ઓપનિંગ સપાટી છે આજે 30 ડિસેમ્બર 2025 3:50 64.68 સેન્ટની જોવા મળે છે. વાયદાની અંદર ઇન્ટરડે લેવલમાં રાતભર સ્થિતિ છે કેવી જોવા મળે છે એના ઉપર કાલના ભાગમાં આપણે ચર્ચા લઈને ફરીવાર હાજર થઈશું. કાંઈ પણ ખેડૂત મિત્રોને ન સમજાણું હોય તો તમે કોમેન્ટ કરીને સવાલ પૂછી શકો છો. જવાબ સાથે અમે ફરીવાર છે આ ભાગ જેમ રજૂ કર્યો છે એમ તમારા જવાબ સાથે નવા ભાગની અંદર હાજર થઈશું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.